જવું છે ઘરે, ખબર નહીં આ વખતે એને નહીં ગમતું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને. હું પણ મજામાં છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે ઘરમાં બહુ ઓછા લોકો છે, ખાલી ભાભી અને મેં. તો બધા ગયા પોતપોતાના કામ પર. મમ્મી લોકો ગયા છે બળદ લઈને ખેતર, ભાઈ નોકરી પર. અને એની તો પણ મમ્મી જોડે ગઈ છે, તો મેં એકલી જ છું. ભાભી છે, ભાભી કામ કરે છે અને આજ તો સૂઈ ગઈ છે, એટલે હવે હું શું કરું એકલી તો આટા મારું છું આંગણામાં. મસ્ત એવું આસોપાલવનું ઝાડ છે, જો એકદમ મસ્ત સરસ. આંગણામાં આ સાઈડ પણ હતા, આ રીતે વાળ કરે છે. અમારા ડુંગર બાજુ આવે છે, વાસના એ રોપીને વાળ કરે છે. કોઈ બીજાના ઢોરા ના આવી જાય અંદર, એટલા માટે તો ગોલ ગોઠાવી બધા એ થઈ ગયા છે. જો સુકાઈ ગયા. તો હવે એકલી શું કરું, હવે થોડી વાર બેસું ને પછી ભૂખ લાગે તો જમી લઈશ. હવે બપોરે એટલામાં 12 વાગે મારી બેન આવશે, પછી થોડી વાર સારું લાગશે. બધા હોય તો જ ગમે, બાકી એકલું નથી ગમતું. તો ચાલો હવે આસ્તા જોડે ઘરમાં બેસું ને પછી ભૂખ લાગી તો ખાઈ લઉં. તો તમે બધા વિડીયોનો કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો ગાઈસ, બેન મારી આવી ગઈ છે અને આમળું ખાઈ ગયા. બેન મારી આવી ગઈ, આમળું ખાઈ ગઈ એવું કે ગાઈસ. નાની મોબાઈલ ખાલી ડબ્બુ લેવા મૂકાઈ દેજો. કડવું લાગે થોડું ગલા ગયો દિવસે. સિરિયલ આપે યુટ્યુબ पे આવે થોડો जियो टीवी तुंदे शौक साड़े बिंगी पाले आम्ही आले था एक बार तो निकले चालू का ना ये सब ગાઈસ, બપોરનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે હું બેઠી છું બહાર. તો બધા પોતપોતાની રીતે કામ કરે છે અને બપોરે લગભગ જમતી વખતે વિડીયો બનાવ્યો તો એના પછી કંઈ વિડીયો નહીં બનાવ્યો. તો મમ્મી પપ્પા ગયા હતા બળદ ચારવા ખેતર, અને બળદ પણ ચારી આવે અને ખેતી કામ પણ કરતા આવે. તો કપાસ વાળતા હતા મમ્મી. તો મેં રિક્ષા પણ મમ્મી જોડે જતી રહી હતી, એટલે મેં એકલી પડી હતી, એટલે પછી નહોતું ગમતું. પણ મારી બેન આવી હતી, એની જોડે થોડી વાર બેઠીને પછી મમ્મી લોકો પણ આવી ગયા હતા. તો થોડી વાર મમ્મી જોડે બેઠા, આમ તેમ વાતો કરીને પછી અત્યારે ચા પીધી છે અને થોડી વાર આસ્તાને બહાર રમાડું છું. તો હું પણ બહાર બેઠી છું એની જોડે. આસ્તા રમે છે, આસ્તા કચરો વાળે છે. હા ને, કચરો વાળે ને, અને સાવણાથી મને મારે છે. નીચે બેસી જા, વાગે મમ્માને. તો આજે મારે જવાનું છે, તો રહીશ એમ કરીને આવી હતી. પણ આવતીકાલે 11 છે, તો દેવું
આજથી 11 છે તો મારે ત્યાં પૂજા કરવાની છે મારી સાસરીમાં, એટલા માટે આજે હું જતી રહું છું. અને મિતિક્ષા પણ નથી રહેવા માંગતી, એને પણ જવું છે ઘરે. ખબર નહીં આ વખતે એને નહીં ગમતું, તો જઈએ. આજે જાડુને કીધું છે વહેલા છૂટી જાવ તો લેવા આવજો. તો મિત્તુને અહીં રમવાવાળું કોઈ પાર્ટનર નહીં, ત્યાં તો બધા બહુ છોકરાઓ, એટલે ત્યાં રમવાની એને મજા પડે. ને અહીં એની માસી પણ આમ તેમ કામે જતી રહે ને, એટલે કે ખેતર, તો એકલી પડે છે. એની માસી વગર અહીંયા 1 સેકન્ડ ના ગમે. એની માસી હોય ને તો જ અહીંયા રમે. તો એટલે આજે અમે જતા રહેવાના છે. તો જરા વહેલી જઈશ એટલે જઈને ત્યાં મેં જમવાનું બનાવું, એવી રીતે હું જઈશ. રેતી રમે છે અહીં બાર, રેતી છે ને એટલા માટે. આજ તું એવું ના કર દીકા. તો ચાલો હવે થોડી વાર બહાર બેસું, પછી એને અંદર લઈ જાઉં અને નવડાવીને પછી તૈયાર કરું. તો પહેલાં જાડું ફોન કરું કે શું છે. બાકી તો મેં તૈયાર થઈશ ને એ નોકરી પર કશે જતા રહેશે તો પછી મને ધક્કો પડશે, એટલા માટે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગાઈસ અમે તૈયાર થઈ ગયા, ચાલ્યા આવે પાછા ઘરે. છોડતા નહીં ને ગાઈસ ઘરે અમે પહોંચી ગયા છે. દાળ મમ્મીએ ચડાવી મૂકી છે, હવે મારે વઘાર કરવાનો છે અને ભાત મૂકવાનું છે. તો આસ્તાને મમ્મી લઈ ગયા છે એટલે હું ફટાફટ જમવાનું બનાવી દઉં. અને જાડુ ગયા છે ખેતર, તો ખેતરમાં લોટરી ચાલે છે એટલે જાડુ ગયા છે જોવા માટે. તો કદાચ વિડીયોની ક્લિપ લઈ આવશે તો હું વિડીયોમાં એડ કરીશ. તો મોટું ટ્રેક્ટર બોલાય છે લોટરી મારવા માટે, કેમ કે કેળોના આખા એ પીલવાના હોય એટલે મોટું ટ્રેક્ટર આવ્યું છે. તો ચાલો હવે હું ફટાફટ જમવાનું બનાવી દઉં. ગાઈસ જમી લીધું છે અમે, ઝાડુ બહાર બેઠા છે અને મમ્મીને આસ્તા ગયા છે દુકાને. તો કંઈક લેવાનું હતું એટલા માટે મમ્મી ગયા છે દુકાને. મિતિક્ષા કપડાં ચેન્જ કરે છે, તો ટીવી નહીં જોતી, ટીવી પહેલાં બંધ કરી દઉં. પપ્પા જમવા બેઠા છે બહાર. નહીં જોતી ને? સારું. તો આજે થોડી થાય ગઈ એટલે ઊંઘી જતી હશે, તો એને પાછું મારે માલિશ કરી આપવું પડશે. લચા માલિશ કરી દો કોઈ. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જોઈન કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.